તો મહેસાણામાં 2 દિવસ સમી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદ વરસતા જગતના તાતની મુશ્કેલીઓ વધી છે। ભારે પવનના કારણે કપાસ, બાજરી સહિતના પાકને મોટું નુકસાન થયું છે। ત્યારે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ખેતીમાં દિવેલામાં, બાજરીમાં, જુવારમાં, કપાસમાં, અડદ, મગ દરેક પાક ફેલ થઈ ગયા છે। પાણી ભર્યું એના કારણે કોવા આવી ગયો છે અને બાજરી પણ બિલકુલ પડી ગઈ અને બાજરીની અંદર દાણા ઉગવા માંડ્યા અને કપાસની અંદર જે દાણા જે ઉગવા માંડ્યા અને કપાસની પેસ્ટો બધી રૂ નીચે પડી ખરાબ થઈ ગયું, કાળું થઈ ગયું છે। એ અમને એનો ભાવ પણ મળવાનો નથી। અમને બહુ મોટા પાયે નુકસાન થયું છે। ખેતી કરીને જ ગુજરાન ચલાવો? અમે અમારું ગુજરાન ખેતી કરીને ચલાવીએ છીએ। પૈસા અમે આગા પાછા વ્યાજે લાવીને પણ અમે બિયારણ દવાઓ લાવીને છંટકાવ કરીએ છીએ, છતાં અમારો પાક નિષ્ફળ ગયો છે। તો ખેડૂત અત્યારે દેવાદાર બની ગયો છે। સાહેબ, આ વરસાદની તો પડવામાં કોઈ માપ જ રાખ્યું નહીં અને અમારે તો બાજરીનો પાક સરસ મજાનો હતો, પણ છેલ્લા મહિનાથી વરસાદ બંધ થયો નહીં। એમાં છેલ્લા 3 દિવસનો વરસાદ આવ્યો, એને તો વાવાઝોડા સાથે આવ્યો, એમાં બાજરી પાડી દીધી, બાજરીનો પાક ફેલ કર્યો, કપાસ પણ ફેલ કર્યા, પાણી ભરાઈ ગયો છે। વત્તા એરંડા જે ઉગતા હતા સાહેબ, એ ઉગતા એરંડા બીજી વારના વાયા તો પણ ફેલ કર્યા। એટલે અમને તો સરકારશ્રી તરફથી અને અમારું જીવન બધું ખેતીવાડી ઉપર જ છે, ખેતીવાડી ઉપર નભીએ એ સહાય આપવા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ।